જીસીએમએમએફના નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। અશોક ચૌધરી બન્યા જીસીએમએમએફના નવા ચેરમેન। જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી। અશોક ચૌધરી બન્યા છે જીસીએમએમએફના નવા ચેરમેન। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી। જેમાં જીસીએમએમએફના નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। જેમાં અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। તો દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી। તો અશોક ચૌધરી બન્યા છે નવા ચેરમેન। દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી। આ જાહેરાત કરવામાં આવી છે। સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જીસીએમએમએફના નવા ચેરમેનની આ જાહેરાત કરવામાં આવી છે। શું વિગતો? જેવા 18 સંઘો ને જે ચલાવી રહ્યું છે તે છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જે દૂધની બનાવટની તમામ પ્રોડક્ટો પોતાના ઓથા હેઠળ વેચાણ કરતું હોય છે અને માર્કેટિંગ ટોટલી જીસીએમએમએફએલ દ્વારા કરવામાં આવતું હોય છે। 1973 થી સ્થાપિત આ જે જીસીએમએમએફએલ સંસ્થા છે તે સંસ્થામાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે મહેસાણાના અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા, જેઓ રાજકોટના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન છે, તેમની પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ પૂર્વ જે વાત કરવામાં આવે તો શામળજી પટેલ અને જે પ્રકારે વાઇસ ચેરમેન પદ છે તેના માટે જે નામો હતા તે નામો પર ફરીથી નથી રિપીટ કરવામાં આવ્યા અને નવા નામોની પર પસંદગી કરવામાં આવી છે। હવે આગામી દિવસોની અંદર દૂધ સંઘ સાથે જોડાયેલી સંસ્થાઓને ફાયદો થાય તે પ્રકારેનું કામ આ લોકો દ્વારા કરવામાં આવશે તે પ્રકારેની પણ માહિતી સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર આપનો। તો દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી અને અશોક ચૌધરી બન્યા છે જીસીએમએમએફના નવા ચેરમેન। દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જીસીએમએમએફના આ નવા ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। તો દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી અને તેઓના નામની આજે જાહેરાત થઈ છે। અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા છે જીસીએમએમએફના, જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી।